આજકાલ ઘણા ડૉક્ટર મિત્રો હોમિયોપેથીની પ્રેક્ટિસ કરે છે, પણ શા માટે હોમિયોપેથીની શોધ જરૂરી બની? એવું તો શું બન્યું? તો વાત છે લેટ 18મી સદીની, જેમાં જર્મનમાં એક ડૉક્ટર છે કે જેનું નામ છે ડૉક્ટર ક્રિશ્ચિયન ફેડરિક સેમ્યુઅલ હનેમન. તે પોતાનું MD જસ્ટ પતાવીને આવેલા હોય છે અને પ્રેક્ટિસ કરતા હોય છે, જે શીખ્યા છે. તો નંબર ઓફ કેસીસમાં તે જોવે છે કે હું જે શીખીને આવ્યો છું, જેમાં બ્લડ લેટિંગ થેરાપી છે, લીચીસ થેરાપી છે અથવા હાર્શ કેમિકલનો ઉપયોગ છે, તેનાથી પેશન્ટને સારું થવા કરતાં વધારે ખરાબ થઈ રહ્યું છે અને અંતે પેશન્ટ મૃત્યુ પામે છે. સો દે થિંક ધીસ ઇઝ નોટ અ રાઇટ વે. આના માટે બીજો બેટર ઓપ્શન હોઈ શકે. અને આ વસ્તુની શોધ કરવા માટે ધીમે ધીમે તે મેડિકલ હિસ્ટ્રીની બુકો વાંચે છે. અને એમાં એક બુક એમના હાથમાં આવે છે, કુલન્સ મટીરિયા મેડિકા. આ કુલન્સ મટીરિયા મેડિકામાં એક ચેપ્ટર છે સિન્કોના બાર્ક. સિન્કોના બાર્કના ચેપ્ટરની અંદર એક લાઇનમાં લખેલું હોય છે કે સિન્કોના બાર્કનો જે બિટરનેસનો ગુણ છે, તેના કારણે મલેરિયા જેવા રોગોમાં રાહત અનુભવાય છે. તો ડૉક્ટર સેમ્યુઅલ હનેમન જોવે છે અને વિચારે છે કે જો ખરેખર એવું છે કે નહીં, એ ચકાસણી માટે પોતે ખુદ સિન્કોના બાર્કના જે પત્તા છે એને ખાય. અને અમુક સમય પછી તેમની અંદર મલેરિયા ટાઈપ સિમ્ટમ જોવા મળે છે. શિવરિંગ એટલે કે ઠંડી લાગવી, ગરમ આખું શરીર થઈ જવું અને અંતે તાવ આવવો એવું દેખાય છે. અને તે વિચારે છે હું હેલ્થી છું, મને કાંઈ રોગ નથી અને હું ખાઉં છું તો મારામાં મલેરિયા જેવા સિમ્ટમ્સ પેદા થાય છે. તો જે પેશન્ટ ઓલરેડી સિક છે, કે જેને મલેરિયા છે, તેને જો દેવામાં આવે તો શું થાય? તો એમાં રાહત અનુભવાય છે અને નંબર ઓફ કેસીસ જોવે છે અને બીજી અલગ અલગ ઔષધમાં આવી રીતે ફાઇન્ડિંગ કરતાં કરતાં એમની દવા બનાવે છે અને આનો સંગ્રહ કરે છે અને જેને મટીરિયા મેડિકા તરીકે ઓળખવામાં આવે છે. અને હોમિયોપેથીનો એક પ્રિન્સિપાલ આપે છે, સિમિલિયા સિમિલિબસ ક્યોરેન્ચર, એટલે કે સરખું સરખાને મારે છે. અને આ લો છે એ મેઇન હોમિયોપેથીનો લો. એમાં મિનિમમ ડોઝનો કોન્સેપ્ટ છે કે જેટલો ડોઝ જરૂરી છે તેટલો જ આપવામાં આવે છે. તો આ રીતે હોમિયોપેથીની શોધ થઈ અને અત્યારે હોમિયોપેથી હર ઘરમાં જોવા મળે છે.